જય માતાજી બધા મિત્રોની. કેમ છો બધા? તો બધા મજામાં જ છો ને? આજે આપણે એક વિડીયો બનાવવાનો છે. તો ધર્મિષ્ઠાબેને કીધું હતું કે આપણે લોક કઈ રીતે બનાવવો. તો આજે આપણે એકલા હોય ને એક જ આપણી પાસે ફોન હોય, કોઈ માણસ ન હોય ને આપણે બે સાઈડનો લોક આપણે લેવો છે. તો કઈ રીતે આપણે ઉતારવું, તો એ રીતે આજ આપણે વિડીયો બનાવીએ છીએ ને જોવાનો છે. તો ઠેઠ લગી તમે વિડીયામાં જોડાઈ રહેજો ને જોઈજો કે કઈ રીતે આપણે લોગ ઉતારવો એમ. તો આપણે આ ફોન લીધો છે, તો ગમે તમારે પાસે ફોન હોય તો એ ફોન લઈ લેવાનો આપણે. ને આપણે આ કેમેરો છે, તો કેમેરો આપણે ઉપરની સાઈડ રાખવાનો છે આ રીતે. તો હું તમને હરખાઈએ તમને બતાવું છું. તો આ કેમેરો આપણે આ રીતે રાખવાનો છે ઉપરની સાઈડ. તો આપણે પાછળના કેમેરાથીને જ આપણે બે સાઈડનો સીન લેવો છે. તો આપણે આ આગળનો કેમેરાનો ઉપયોગ નથી કરવાનો, તો આ પાછળના કેમેરાનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આપણે આ પાછળનો કેમેરો છે, તો એ આપણે આપણા સામું રાખવાનો છે. તો આપણે આ રીતે પકડવાનો છે. તો આ કેમેરો આપણે તમે જોવો, તો હું તમને હેરખાઈ દેખાડું. તો આ કેમેરો આપણે ઉપરની સાઈડ આવવો જોઈએ ને આપણા સામો આવવો જોઈએ. તો આ રીતે પકડવાનો ફોન. તો તમને હેરખાઈ દેખાતું તો હશે જ તે. તો ફોન આપણે આ રીતે પકડવાનો. તો પહેલાં આપણે ફોન શરૂ કરી દેવાનો, કેમ કે અહીંથી આપણે શરૂ કરી દેવાનું ને આ રીતે. તો હાલો હું તમને એ રીતે બનાવીને દેખાડું. તો આપણે જવાનું છે વિડીયામાં. તો આપણે વૈયા ગયા છે વિડીયામાં. તો વિડીયો આપણે પહેલો શરૂ કરી દેવાનો છે. તો આપણે પાછળના કેમેરાનો જ છે. તો વિડીયો આપણે શરૂ કરી દીધો છે. તો વિડીયો શરૂ થઈ ગયો છે. પછી આપણે એટલો સીન કાપી નાખવાનો, કેમ કે પહેલો તમે આ રીતનો સીન લઈ લો તો વાંધો નહીં, તો એ તમે લઈ લો ને ડાયરેક્ટ તમારો સીન લેવો હોય તો એ સીન તમારે કાપી નાખવાનો ને આ રીતનો આપણી ઉપર કેમેરો લઈ લેવાનો. તો જોઈ લો તમે, કેમેરો આપણી ઉપર આવી ગયો છે. તો આ રીતે આપણે ગમે એ રીતે આપણે બોલીને આપણે વિડીયો બનાવી લેવાનો છે. તો વિડીયો બની જાય પછી આપણે પાછળનો આપણી સામેનો સીન લેવો છે. તો સામેનો સીન લેવો છે તો આપણે આ રીતે પકડવાનો છે ફોન. કઈ રીતે મેં પકડ્યો છે એ રીતે. તો એને તમારે આ રીતે ફેરવી નાખવાનો ડાયરેક્ટ. કઈ રીતે? આ રીતે હોય તો તમારે આ રીતે ફેરવી નાખવાનો. આ રીતે ફરી ગયો એટલે તમારે સામેનો સીન બધો આવી જાય. તો સામેનો સીન તમારે બધો આ રીતે ઉતારી લેવાનો. તો તમે આ રીતે તમે ઉતારી શકો. તો આ રીતે ઉતારી લેવાનો. પછી પાછો તમારો સામો કરવો હોય તો આ હાથને તમારે આ રીતે ફેરવી નાખવાનો. તો જો હું તમને હરખાઈ જ બતાવું છું કઈ રીતે આપણે ફેરવવાનો ફોન ને પકડવાનો. તો ફોન આપણે આ રીતે પકડવાનો છે ને આમ ફેરવવાનો. તો તમે બેકવાર પ્રેક્ટિસ કરશો એટલે તમને ખબર પડી જાય ને ફાવી જાય કે આ રીતે આપણે ફોન પકડવાનો ને આ રીતે આપણે ફેરવવાનો. તો આ રીતે તમે બે સાઈડનો તમે લોક ઉતારી શકો એકલા, કોઈને આપણે જરૂર ન પડે. તો આપણે આમાં લોક બની જશે. તો એ રીતે તમારે ફોન પકડવાનો છે. તો હજી હું તમને એકવાર શીખવાડું છું કે ફોન તમારે આ રીતે પકડવાનો, કેમ મેં પકડ્યો છે એ રીતે. તો આ રીતે ફોન પકડો, પછી કેમેરો ઉપર રાખવાનો. કેમેરો ઉપર રાખવાનો, ફોન આમ પકડવાનો. પછી તમારો સીન લેવાઈ જાય એટલે ફોન આ રીતે આમ ફેરવી નાખવાનો. ફોન આપણે આડાવડો થવો ન જોઈએ, વાકોતરા ફોન ન થવો જોઈએ. સીધે સીધો આ રીતે સીધે સીધો આ રીતે તમારે લઈ લેવાનો. એટલે હાથ તમારો આ રીતે વાળી દેવાનો. હાથ આમ વાળી ગયો એટલે તમારે પાછળનું સીન બધોય લેવાઈ જાય. પછી તમે એકના એક હાથે આ રીતે તમે આ રીતે લોક તમે ઉતારી શકો. તો એ રીતે આપણે લોક ઉતારવાના છે ને હું મારી હાથે જ ઉતારું છું, કેમ કે મારે હારે કોઈ ન હોય ઉતારવામાં. તો હું એકલી જ હોય એટલે લોગે હું ઉતારું છું, વિડીયો હું ઉતારું છું. તો તમને બધાને ખબર જ છે કે હું એકલી જ ઉતારું છું, કેમ કે બહાર ક્યાંક ગયા હોય ને વળી છોકરા હોય હારે તો ઉતારે તો એ વાત અલગ છે. નકર હું એકલી જ ઉતારું છું, કેમ કે હજી છોકરાઓને થોડીક શરમ આવે ઉતારતા. ને મારે શું છે કે હું 2 વર્ષ આ વિડીયા બનાવું છું એટલે મને ટેવ પડી ગઈ છે. તો આમાં તો એવું છે કે જોવો, તમને ઘરના હું કે બહારના હું બધાય તમને કહે તે કે આ તો વિડીયા બનાવે છે ને આ તો આવા છે ને આ તો તેવા છે ને.
પણ એ આપણે મગજમાં નહીં લેવાનું. આપણા મનની અંદર આપને એમ થાય છે કે મારે આ યુટ્યુબમાં જવું છે, મારે વિડીયા બનાવવા છે, તો આપણા મન કે એ આપણે કરવાનું, માણસ કે એમ નહીં કરવાનું. તો આપણી ઘરે માણસ આવતા બંધ થઈ જાય તોય વાંધો નહીં, તમ તારે આપણે આ કામ કરીએ છીએ, આપણે કાંઈ અવળા કામ નથી કરતા, આપણે હારા જ કામ કરીએ છીએ, હારા જ વિડીયા આપણે બનાવીએ છીએ, આપણે નબળા વિડીયા નથી બનાવતા. તો આમાં બધાય કોક સારી વાતે કરે, કોક હાથી વાતે કરે, તો એ આપણે મગજમાં નહીં લેવાની ને મારી ઘોડે રાખવાનું. મને બધાય કહે છે કે આમ છે ને તેમ છે, કાંઈ વાંધો નહીં બાપા, સારું લાગે તો મારી ઘરે આવવાનું, ન સારું લાગે તો નહીં આવવાનું. તમ તારે આવવું હોય તો દરવાજા ખુલ્લા છે, ન આવવું હોય તો દરવાજા બંધ છે. પણ હું તો 2 વર્ષ આ યુટ્યુબમાં આવી છું ને મને હું ભણેલી નથી એટલી બધી, છતાંય તે મને શોખ છે વિડીયા બનાવવાનો. તો વિડીયામાં આવી છું ને મારા 2 છોકરાનો ને મારા ધણીનો મારે પૂરો સપોર્ટ છે. એ મને કહે છે કે તું તારે બનાવી વિડીયા, અમે ના નથી પાડતા. તો મારે દુનિયાની કોઈની જરૂર નથી, મારા ઘરનાનો મારે સપોર્ટ છે, મારા છોકરાનો ને મારા આદમીનો. તો મારે ભલે દુનિયા ગમે કે ગમે એ વાતું કરે, કોઈને આવવું હોય તોય ભલા મારી ઘરે, ન આવવું હોય તોય ભલા, છૂટી છે જેને ન આવવું હોય એને. પણ મારા ઘરના મને કહે છે ને મને સપોર્ટ આપે છે એટલે હું વિડીયા બનાવીશ ને હું મરીશ ત્યાં સુધી હું ઠેઠ લગી વિડીયા બનાવતી રહીશ. ને આગળ જતા આ વિડીયા મારા છોકરાએ બનાવશે, બધા બનાવશે. કોઈને ગમે કે ન ગમે તો આપણા મનનું ધારું કરવાનું. બધાને કહું છું કે બધાને આ જ પ્રોબ્લેમ હોય, અમારે એકને નથી, બધાને ટોટલીને આ પ્રોબ્લેમ હોય. તમે યુટ્યુબમાં આવો એટલે કુટુંબ ભારું કોઈ પણ આડાવળી વાતો કરે કરવા દેવાની, આપણું મન કે એ આપણે કરવાનું. જેને આપણે ન ગમતું હોય એનો વિડીયો આપણે નહીં ઉતારવાનો, વાત થઈ ગઈ પૂરી. બીજું શું છે? તો આ રીતે લોક હું બનાવું છું ને આ રીતે લોક બનાવવાનું. ને આજનો વિડીયો આપણે એટલો હતો. તો આખો વિડીયો તમે પૂરો જોઈજો. મારો વિડીયો ગમે તો લાઈક કરજો ને 5 જણાને જરૂરથી ને શેર કરજો. તો આમાં બીજા 5 જણા તે શીખી શકે કે આ રીતે વિડીયો બનાવવાનો ને આ રીતનું બધું થાય છે યુટ્યુબમાં આવવામાં. તો આ વિડીયો 5 જણાને જરૂરથી શેર કરજો ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ને 5 જણાને જરૂરથી ને શેર કરી દેજો. તો જય માતાજી બધાને. તો આજનો વિડીયો અહીંયા સુધી હતો.